નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 18 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી, ઠંડીની શક્યતા કેટલી, વરસાદની શક્યતા કેટલી, આવનારા દિવસોમાં ધુમ્મસની શક્યતા કેટલી અને આવનારા દિવસોમાં ગુજરાતનું આ વાદળછાયું વાતાવરણ કેટલા દિવસ રહેશે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ। મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી। અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જે મધ્યમ સ્તરની બરફવર્ષા આપી રહ્યું છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં -8 ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળ્યું છે, જેની અસરના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ એક શીતલહેરનો માહોલ સર્જાઈ ગયો છે। ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચે નોંધાયું છે, ત્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો 25 ડિગ્રી કરતાં વધુ મહત્તમ તાપમાન રહે તેવી પણ સંભાવના છે। ગુજરાતમાં પવનની વાત કરીએ તો આજે તારીખ 18થી લઈને 20 તારીખ સુધીમાં 5 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હવે મિત્રો આજે તારીખ 18મી જાન્યુઆરી છે, તો આજે વહેલી સવારથી જે ગુજરાતના અનેક વિસ્તાર વહેલી સવારથી ઉત્તર ભારતના અનેક વિસ્તાર અને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં ધુમ્મસવાળું વાતાવરણ જોરદાર જોવા મળ્યું છે, જેમાં 0% વિઝિબિલિટી પણ જોવા મળી રહી છે। એટલે અનેક વિસ્તારમાં એક ધુમ્મસનો માહોલ પણ સર્જાયો છે। અને બીજી તરફ વાત કરીએ તો પૂર્વ ભારતનો જે વિસ્તાર છે તેમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે, જેના ભાગરૂપે થઈને જે તે વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતાઓ પણ રહેલી છે। એટલે મિત્રો પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ભારતના પણ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। હવે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ, તો તારીખ પ્રમાણે આપણે સ્ક્રોલ ડાઉન કરતા જઈએ અને તમને સમજાવતા જઈએ કે આવનારા દિવસોમાં કેવો વાતાવરણનો માહોલ પણ રહી શકે છે। તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા જણાશે। પૂર્વ ભારતમાં વરસાદની શક્યતા રહેશે। અરબી સમુદ્રમાં એક મધ્યમ સ્તરનું સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, જે આવનારા દિવસોમાં એક વાદળછાયું વાતાવરણ દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે। મિત્રો આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તેનો ઘેરાવ ઘણો બધો મોટો રહેશે, પરંતુ તેની અસર ગુજરાતને નહીં થાય, એટલે ગુજરાતમાં વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી। ઉપરાંત મિત્રો ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે એક ગાઢ ધુમ્મસનો માહોલ પણ સર્જાઈ જશે અને ગુજરાતમાં હજુ પણ ન્યૂનતમ તાપમાન નીચે ઉતરી શકે તેવી સંભાવના છે। અનેક વિસ્તારમાં 14 ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જાય તેવી શક્યતા છે અને કચ્છના નલિયામાં તો 10 ડિગ્રી કરતાં નીચે એટલે કે સિંગલ ડિજિટમાં ન્યૂનતમ તાપમાન જાય તેવી પણ શક્યતા છે। હવે મિત્રો આવનારા દિવસોમાં તારીખ 22-23ની આસપાસ ગુજરાતના અનેક ભાગોમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે, પરંતુ આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે, જે વરસાદી વાદળો હોતા નથી, એટલે સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે। બાકી એક સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય, વરસાદની શક્યતા નથી, કોઈ સિસ્ટમ સક્રિય નથી અને પવનનું પ્રમાણ પણ મધ્યમ સ્તરનું રહેવાનું છે। ફક્ત અને ફક્ત આપણને એક જોરદાર ઠંડીનો માહોલ સર્જાશે। ન્યૂનતમ તાપમાનમાં ઘણો બધો ઘટાડો પણ નોંધાઈ શકે છે, કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની હારમાળા આપણને છેક 31 જાન્યુઆરી સુધી જોવા મળનારી છે। એટલે મિત્રો આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ જશે। ત્યારે બીજી તરફ તારીખ 25, 26 અને 27 તારીખની આસપાસ પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમની અસર વર્તાય। ઉપરાંત આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થાય, જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ પણ રહેલી છે। ત્યારે તારીખ 26 અને 27 તારીખે અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, જેના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં સામાન્ય પલટો આવી શકે છે, પરંતુ ફરીથી જણાવી કે આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે, જે વરસાદી વાદળો હોતા નથી, એટલે ગુજરાતમાં વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી। એટલે તારીખ 27 તારીખ સુધી ગુજરાતમાં કોઈ વરસાદની એક્ટિવિટી થવાની નથી। ઉપરાંત આવનારા દિવસોમાં બંગાળની ખાડી જે છે એ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય અને જો તે દરિયામાં વધુ સમય મજબૂત રહે તો લો પ્રેશરમાં પણ તબદીલ થઈ શકે છે। પરંતુ મિત્રો આ ઘણા દિવસો બાકી છે, તો આ સિસ્ટમમાં પણ ઘણા બધા ફેરફાર થશે, એટલે તેમની માહિતી તમને આવનારી વિડીયોમાં ચોક્કસથી આપતા રહીશું। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને નવી હવામાનની વિડીયો લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।